મોમાં અમુક અમુક ટાઈમ મને એવો વિચાર આવી જાય ને કે ભગવાને મને જન્મ આલ્યો તો આ ખેડૂતના ઘેર સામાન્ય ગરીબના ઘેર શું કામ આલ્યો હોત તો કોઈ કમી તો હું ગાડીઓમાં ના પડતો હોત યાર. ભોણા આ ગરીબી ના જોવી પડે. ખેડૂત તારી બધા વાત ગરીબ સાચી છે. પણ તને એ ખબર હ જેણે હારો કર્મ કર્યો હોય ને એને ખેડૂતના ઘેર જન્મ મળે, એમને એમ નહીં મળતો. ખેડૂતના ઘેર જન્મ લેવા માટે પણ ગયા જન્મમાં તમારે હારો કર્મ કરવો પડે. એની પાછળનું કારણ કહેવાય તને ખબર કે ખેડૂત એક એવો હોય કે જેને જગતનો તાત કહેવામાં આવે. ભગવાન નો પછી ડાઉટ, ખેડૂત હા, નો ડાઉટ. આજે ખેડૂતને એવી સ્થિતિમાં લાવીને ઊભો કરી દીધો આ લોકોએ કે ખેડૂત જોડે બીજા કોઈ રસ્તાઓ નહીં રહ્યા. બાકી જે મોણા આખી દુનિયાનું પેટ ભરતો હોય એને પોતાનું પેટ ભરવા માટેનો ફોફો પડતો હોય. તો મમ્મા આવું કેમ થાય છે? પણ એ આવું થવાનું કારણ છે ને યાર, સીધો પોઈન્ટ કે આપણે 1 કિલો ઘઉં જો જમીનની અંદર નાખીએ તો 100 કિલો પેદા કરવાની ખેડૂતના તાકાત છે. પરંતુ તકલીફ તો હ કે જે 1 કિલોનો ભાવ એવો બજારમાં બિયારણ તરીકે લાવે એ ભાવ એને 100 કિલોમાં નહીં મળતો. કારણ કે પકવ ખેડૂત અને ભાવ બીજા કરે. જ્યારે બીજી બધી પ્રોડક્ટમાં શું પાણીની બોટલમાં ખાલી પાણીની બોટલ તૈયાર થાય એમાંય તમે પોતે જઈને એમ કહો કે 9 રૂપિયામાં બોટલ આલવી છે તો ના હાલે. જ્યારે ખેડૂતને શું કે ખેડૂતના ઘઉં થયા હોય અને બધા 500 રૂપિયા ભાવ ચાલતો હોય અને પેલો એમ કે 450 માલવા હા અમે તો કાકરા હા અમે તો આ હતી એટલે પેલો 450 માં આપી દે. એટલે ખેડૂતના ધાનનો કિંમત બીજા કરે. જ્યારે કાયદેસર તો એવો કાયદો આવવો જોઈએ કે ખેડૂત જ એની કિંમત કરે. તો આવડે બધા જ સીધા લાઈન ઉપર આવી જાય ને ખેડૂત એની પોતાની પોઝિશન ઉપર આવી જાય. પણ ના, એ તો કરવું નહીં. બીજી એક વાત કે જ્યારે ખાતર લેવા જતો હોય ખેડૂત તાણા આધાર કાર્ડ મોગે. અલ્યા તમારા રાજ્યની અંદર આટલો દેશી દારૂ ઇંગ્લિશ વેચાય તો આધાર કાર્ડ લાવો ને. પેલો ખાતર લઈ જઈને શું ઘેર ખાતો હશે તે તમે આધાર કાર્ડ મોગો હો. અને હંસ સંઘવી સાહેબ તો વાત જ બહુ મોટી કરે. હવે આપણા રાજ્યની અંદર તો ખાતર ફૂલ ભરેલું હોય, અલ્યા નહીં મળતું. અને ખાતર મળે હ તો ડુપ્લિકેટ દવાઓ બટકાડે તો અલગ. તમે કાયદો બનાવ્યો હતો એ કશો કાયદો કોમનો નહીં. કાયદો તો ખાલી એક જ બન્યો કે હેલ્મેટ વગર રોડ ઉપર જવું નહીં. જેમ અને એ પાછો તમારા પોલીસવાળાના ખિસ્સો ભરવા ખાતર, પેલાની સુરક્ષા માટે નહીં. અને એ સુરક્ષા માટે જો હોય તો રોડ ઉપર આટલા બધા ખાડા નહીં દેખાતા તમને? એ ખાડામાં પડે છે લોકોને મરી જાય તા એ નહીં દેખાતું તમને? પણ ના, કઈ રીતે ભ્રષ્ટાચાર વધે એની જ કોશિશ કરવામાં આવે. એટલે ખેડૂતો તો ખરેખર એક થવાની જરૂર અને એક ચેવા થવાની જરૂર ખબર? સિટીની અંદર અનાજ અને દૂધ જો 1 મહિનો ના મોકલવામાં આવે ને તો સરકાર પણ બહારના લોકો હતા રાડ ખાઈ જાય. કારણ કે ઉત્પાદન જ અમૂલમાં આગળ ના જાય. આપણે ડેરીમાં જ ના ભરીએ તો અમૂલ વાળા શું કરવાના? એટલે ખેડૂતો માટે તો ખરેખર એવો એક દાડો આવી જશે ને, હજુ મને એ ખબર હ કે જે હાથ હળ ચલાવીને મજબૂત થયા હે ને એ જો કોઈક દાડો આંદોલન પર આવી જાય તો આ સરકારને ફોફો પડી જશે. હજુ સમય હ કે ખેડૂતો વિશે થોડું વિચારો. બાકી ખેડૂતો હવે ખેતી ઓછી કરવા માંડી. નોકરી ધંધે તમે ખેતીમાં કશું મળતું નહીં એટલે નોકરી મળે પણ ટાઈમ નહીં. તમે ખાતર આલતા આ ઉપરથી ટાઈમ વરસાદ પડી કરે જોઈએ તો પડતો નહીં. એટલે ખેડૂત તો બરબાદ જ થવા માંડ્યો. એટલે સમય એવો હવે નજીકમાં. જય હિન્દ, જય રણછોડ. જ્ઞાન સાથે ગમ્મત મેળવવા માટે અમારા પેજને ફોલો કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરો. જય હિન્દ, જય રણછોડ.